મેડમ, મગફળીનું વાવેતર ગયા વર્ષ કરતાં ઓછું વધ્યું છે, તેનું કારણ શું છે અને કેટલું વધ્યું છે, શું કહેશો? રાજકોટ જિલ્લામાં ગઈ વખતે 2,68,000 જેટલા વિસ્તારમાં મગફળીનું વાવેતર હતું ને આ વખતે 3,29,000 જેટલા વિસ્તારમાં મગફળી પાકનું વાવેતર થયું છે. એમાં મુખ્ય કારણો જોઈએ તો જે મેઇન આપણે રાજકોટમાં કપાસ અને મગફળીનું વાવેતર હોય છે, તેમાં જે કપાસમાં થોડો ઘણો ઘટાડો થયો છે વાવેતર વિસ્તારમાં, એ એરિયા મગફળીમાં શિફ્ટ થયો છે. એના મુખ્ય કારણો આપણે જોઈએ તો એમાં મગફળી પાકમાં સારું ઉત્પાદન ખેડૂતોને મળી રહે છે અને કપાસમાં કેવું થાય છે કે એમાં લાંબા ગાળામાં થોડો પાક છે તો ખેડૂતો એ કાઢીને પછી બીજો કોઈ પાક વાવવો હોય તો એના બદલે જ્યારે મગફળી હોય તો ઘઉં કે ચણા જેવા પાક એ લોકો વાવી શકે છે. એટલે મગફળીના પાકમાં મેઇન તો વધારો થયો છે. મેડમ, ખાસ માવઠાની અસર જોવા મળે છે, એને લઈને કંઈ ખેડૂતોને કંઈ અપીલ કરો? ના, હાલ તો કોઈ અત્યારે રિપોર્ટિંગ ચાલુ છે માવઠાના કારણે, અને ખેડૂતોને ખાસ અપીલ કે એ લોકોનો જે પાક હોય એને વ્યવસ્થિત જગ્યાએ શિફ્ટ કરી દે અને ધ્યાન રાખે.